નમસ્કાર મિત્રો, હું ચંદનબેન સોલંકી અમદાવાદમાં રહું છું. મારો પુત્ર યુકેમાં રહે છે. મેં તેને એક પત્ર લખ્યો છે. એ પત્ર આપની સામે વાંચીને સંભળાવું છું. પ્રિય પુત્ર નિસર્ગ, જય માતાજી. અહીં બધું શાંતિથી ચાલે છે. તારો ખ્યાલ રોજ આવે છે. હવે તું આટલી મોટી દુનિયામાં એકલો જીવન જીવી રહ્યો છે એ વિચારતા દિલ ગભરાય છે. એ સાથે ગર્વ પણ થાય છે કે તું પોતાના પગ ઉપર ઊભા થવાનો પ્રયાસ કરે છે. તારા માટે અમે અહીં પ્રાર્થના કરીએ છીએ કે તારા દરેક દિવસમાં ખુશી અને સફળતાથી પસાર થાય. ઘરમાં તારી મનપસંદ વાનગીઓ બનાવવાનું મન થતું નથી. તારી મનપસંદ વાનગી તારા વિના અમારા ગળે ઉતરે કે? તું શું ખાતો હશે એવી ચિંતા થાય છે. તને ખવડાવી નથી શકતા એ વાતનું દુઃખ રહે છે. તારા વિના ભલે ઘરમાં શાંતિ હોય, પણ એ શાંતિમાં પણ એક ખાલીપો છે. મને ખબર છે તું વ્યસ્ત હોય છે, છતાં મારું માતૃ હૃદય કયા વિના રહી શકતું નથી. બેટા, દિવસમાં પૂરતો આરામ કરજે, સારું ખાવાનું ખાજે અને તારી તબિયતનું ધ્યાન રાખજે. ભલે તું અમારાથી ઘણા માઇલ દૂર છે, પણ અમારી પ્રાર્થના અને પ્રેમ તારી આજુબાજુ જ ફરે છે. તારા બાળપણની યાદો હવે તારા દોરેલા ચિત્રો અને તું અહીંયા હતો ત્યારે એ સમયે આપણા જે ફોટોગ્રાફ પાડેલા તેમાં લપાઈને રહી ગઈ છે ને એ યાદો માટે આજે અમારા માટે તાજી અને જીવંત છે. જ્યારે તને મન થાય ત્યારે ફોન કરી લે. તારી વાણી સાંભળવાથી દિલની દિવાલો, ઘરની દિવાલો જીવંત બની જાય છે. તું ખુશ રહેજે. સફળતાની સીડીઓ ચડવા માટે માનવતા અને પ્રેમ જાળવી રાખજે. એ જ સંસ્કાર છે. તારા પર અમને સૌને અભિમાન છે. બાકી ઘરમાં સૌ તને યાદ કરે છે અને દરવાજે નજર જાય ત્યારે લાગે કે હમણાં જ મારો દીકરો આવશે. જાણે હું હમણાં જ તું આવવાનો હોય એવું અમને લાગે છે. તારું ધ્યાન રાખજે. લેખિતન ખૂબ ખૂબ સ્નેહ સાથે તારા મમ્મી